વહેમ હંમેશા ઘાતક હોય છે. એ તમારી પાસેથી એ છીનવી લે છે જે ખરેખર સંભાળવા જેવું હોય છે. માટે વહેમને યથાર્થ માનીને ન સ્વીકારો. ખારા દેખાતો સાગરનો જળ ભલે પીવામાં કામ નથી આવતો, પણ એ વાદળ જે વરસે છે એ સાગરની બાષ્પને આધારિત છે. માટે હરેક વસ્તુ કે વ્યક્તિનું પોતાનું એક મૂલ્ય હોય છે. તમને ભલે એમ લાગતું હોય કે ધૂળ બિનકિંમતી છે, એનું કંઈ જ મહત્વ નથી, પણ એ યાદ રાખો, કરોડોનું મકાનની ચણતર માટે એ સૌથી વધારે ઉપયોગી છે. પરમાત્મા ભલે રૂબરૂ નથી દેખાતા, પણ કોઈને ને કોઈને મોકલી તમારા કામ પાર પાડી દે છે. માટે ભગવાનનું હંમેશા ધન્યવાદ માનજો. વારસામાં મળેલી મિલકત કદાચ ખર્ચાઈ જાય, પણ વારસામાં મળેલી જ્ઞાન, સમજણ અને અનુભવ હંમેશા વધીએ રાખે છે. પરોપકારની ભાવના હંમેશા તમને ઉચ્ચ સ્થાન આપે છે. એ તમને બધાના હૃદયમાં ઉચ્ચ સ્થાન અપાવી દે છે. એ ઉચ્ચ સ્થાન તમને પૈસા નથી અપાવી શકતા. ફૂલ કાંટામાંની વચ્ચે પણ પોતાની સારી રીતે ગોઠવી ખીલતો હોય છે. એમ તમે પણ મુશ્કેલી વચ્ચે જીવતા શીખો. ખીલેલો ચહેરો અને ખીલેલો ફૂલ સૌને પસંદ છે. મુરઝાઈ ગયેલા ફૂલને રસ્તાને વચ્ચે ફેંકી દેવામાં આવે છે. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે.